મહેસાણાના શિવાલા સર્કલ નજીક એક ઓવરબ્રિજનું કામ છેલ્લા લગભગ 6-7 મહિનાથી અટકી પડ્યું છે। આ કામ લગભગ પૂરું થવા ઉપર હતું, પણ છતાં આ કામ હવે છેલ્લા 6-7 મહિનાથી ટલ્લે ચડી ગયું છે અને એનું જે કારણ છે એ કોંગ્રેસના નેતા લાલજીભાઈ દેસાઈએ એના અંગે ખુલાસો કર્યો છે, જે કારણ જાણીને તમે પણ ચોંકી જશો। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। મહેસાણાના શિવાલા સર્કલ નજીક જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું હતું, એ કામ છેલ્લા 6-7 મહિનાથી અટકી ગયું છે અને એ શા માટે અટકી ગયું છે એના કારણ અંગે કોંગ્રેસ નેતા લાલજીભાઈ દેસાઈએ ખુલાસો કર્યો છે અને આ કારણ તમે જાણશો તો તમને પણ નવાઈ લાગશે કે આ જે બાબત છે એ ત્યાં ઉભેલા સામાન્ય માણસો પણ સમજી શકે છે, તો નેતાઓ કે અધિકારીઓને પહેલા કેમ ન સૂઝ્યું? લાલજીભાઈ દેસાઈએ આ અંગે શું ખુલાસો કર્યો સાંભળીએ। તમને લોકોને હું આજે મહેસાણાનું એક આપણા ગુજરાતના જે એન્જિનિયરો કેટલા બુદ્ધિવાળા છે અને આપણું રોડ અને બિલ્ડિંગ એટલે R&B ડિપાર્ટમેન્ટ જેને કહીએ છીએ, મકાન અને માર્ગ વિભાગ જે છે એ એટલું બુદ્ધિશાળી છે, એનો એક જોરદાર નમૂનો મહેસાણાના આ રિંગ રોડના ખૂણા ઉપર આ કયું સર્કલ, શિવાલા સર્કલ ને, શિવાલા સર્કલ ભાઈને મેં પૂછ્યું આ સર્કલનો શિવાલા સર્કલ, આ રોડનું બ્રિજનું 2 સાઈડના કામ મોટા ભાગનું પતવા આવ્યું છે। અહીંયા પણ બધું તૈયાર છે। ઉપરથી એક હેવી લાઇન નીકળે છે, જરા બતાવજો ને આટલી ઉપર હેવી લાઇન બતાવો, અંદરાક ઉપર આ હેવી લાઇન, આ હેવી લાઇન જ્યાંથી બરાબર નીકળે છે ત્યાં જ બ્રિજનો સૌથી ઊંચો ભાગ આવે। એટલે જો આ બ્રિજ બને તો હેવી લાઇનના છેડા બે છે અડી જાય, એટલે 6 મહિના ઉપર થઈ ગયું ને 6 મહિના શિયાળાથી કામ બંધ, શિયાળાથી એટલે તમારે આખો ઉનાળો ચોમાસું અડધું થઈ ગયું, એટલે લગભગ 7 મહિનાથી આ કામ જે છે એ બંધ પડ્યું છે। હવે એ નિર્ણય નથી થતો કે આ કામ ક્યારે શરૂ થશે। અહીંયા એક ભાઈ કામ કરે એને પૂછ્યું તો કે એવું સાંભળ્યું છે કે હવે થાંભલા શિફ્ટ કરશે, થાંભલાને આમ પાછળ લઈ જશે જેથી કરીને બ્રિજનું કામ આગળ વધારે। તો એ સામાન્ય શાકભાજી વેચનાર કે સિંગ વેચનાર માણસ છે એને બી આ ખબર પડે છે કે સરકારને એ ખબર નહીં પડતી હોય કે આ થાંભલા અહીંયા આવે છે તો પુલ અહીંથી નીકળે તો થાંભલા પહેલાં ખસેડી લેવા જોઈએ। આ જ્યારે પ્લાનિંગ કર્યું હશે ત્યારે આવો વિચાર નહીં આવ્યો હોય કે આ જ થાંભલાઓ હેવી લાઇનના જે છે એને આજથી 12 મહિના પહેલાં એને શિફ્ટ કરવાનો પ્લાન કર્યો હોત તો આ 7 મહિનાથી જે કામ પડી રહ્યું છે એ પડી ના રહ્યું હોય। હજુ કેટલા મહિના પછી થશે? આ એક ચોમાસું, એક શિયાળો ગયો, એક ઉનાળો ગયો, આ ચોમાસું પણ જશે, હજુ ક્યારે આવશે, એટલે 12 મહિના સુધી કામ ના થઈ શકે। આ હાઈટ જુઓ તો ખબર પડે, આખું બધું બરાબર રીતે બતાવું, લાવ જરા હું બી એને બતાવું। આ તમે જુઓ મોટાભાગનું બ્રિજનું કામ પતી ગયું છે, પણ બસ 2 છેડા અડાડવાના બાકી રહી ગયા છે, વચ્ચોવચ્ચ પુલનું કામ બાકી, કારણ કે ઉપરથી આ હેવી લાઇન નીકળે છે। આવી આપણી સરકાર છે। આમાં પેલું કે ને ગુજરાતીમાં એક કહેવત છે, ગાંડી માથે બેડું। આ ગાંડી માથે બેડું એના જેવું છે। બુદ્ધિ વગરના નિર્ણાયકો, બુદ્ધિ વગરના એન્જિનિયરો આ કામ 7 મહિના સુધી કરોડો રૂપિયાનું ખર્ચ કર્યા પછી પડ્યું રહે તો એ કેટલું નુકસાન જાય અને એની ભરપાઈ કોણે કરવાની? આપણે લોકોએ, સરકારે વિચારવું જોઈએ। અને આવું માત્ર અહીંયા જ છે એવું નથી, ગુજરાતમાં અનેક જગ્યાએ આવું બને છે। ક્યાંક L ટર્નવાળો હાઈવે બની જાય છે, બ્રિજ બની જાય છે, રોડ અને રસ્તાઓમાં ખાડાઓ પડ્યા હોય ત્યારે આપણા મૂર્ખા જેવા મંત્રીઓ એમ કે ખાડા લોકો બનાવે, કદાચ લોકોને સોંપી દો, સરકારના પાસે કોઈ લોકોએ અપેક્ષા રાખવાની નહીં, કારણ કે સરકાર જે છે એ નિર્ણય ન લઈ શકે એવી, જેને કોઈ જાતનું વિઝનરી પ્લાન ના હોય। એક ભાઈ સરકાર તો કેવી હોય? વિઝનરી હોય। એટલે મહેસાણાના શિવાલા સર્કલની જો આ દશા છે, આવું ને આવું તમે રાજકોટ અને જુનાગઢ બાજુ જાઓ તો ત્યાં ટોલ ટેક્સ છે, અને આ ટોલ ટેક્સ એ જે છે એ ત્યાં વર્ષોથી ટોલ ટેક્સ લેવાય છે, ચાલુ છે, અને નિયમ મુજબ જે રોડની 2 સાઈડ બનાવવું જોઈએ એવી કોઈ જ
જવા આવવાની વ્યવસ્થા બનાવી નથી. એટલે સમગ્ર રીતે ભ્રષ્ટાચારના આમ કહેવાય ને એમાં તરબતર ખદબદ એવી આ સરકાર છે. આ ભ્રષ્ટાચારમાં ખદબદતી, ભ્રષ્ટાચારમાં તરબતર અને ભ્રષ્ટાચાર કરીને જલસા કરતા લોકો. એટલે હું તો બહુ સ્પષ્ટ કહું છું ગુજરાતના લોકોને પણ કે આ 2020ની સરકાર છે. 20% નેતાના અને 20% અધિકારીઓના આ બે ભેગા થઈને 40% જે ખાઈ જાય છે અને એના કારણે ખોટા પ્લાન પાસ થાય છે. આવા અનેક પ્લાનનું છે. ગાંધીનગરનો ન્યાય આવી જ એક પ્લાન પાસ કરવાવાળી કે કયા મેઇન રોડ ઉપરથી ડિવાઈડર હટાવવું કે ના હટાવવું, એના પણ લાખોના ભાવ, ફૂટ પ્રમાણે 1 લાખના ભાવ ચાલે છે કે અહીંથી ડિવાઈડર હટીને કટ પડશે. એટલે સમગ્ર ગુજરાતનું સૌથી મોટું ભ્રષ્ટાચાર કરતું તંત્ર કોઈ હોય તો એ દૂધ સંઘ છે ને પછી આ મકાન અને માર્ગ વિભાગ છે. એના વિશે જે છે તમારે સૌએ ચિંતા કરવાની જરૂર છે, આપણે સૌએ કરવાની જરૂર છે. મળીશું, આપની કમેન્ટ આમાં કરશો, વાત બરાબર લાગે તો બીજા લોકો સુધી પહોંચાડશો. ધન્યવાદ. તો મહેસાણાના જે અધિકારીઓ અને નેતાઓ આ કામ ઉપાડ્યું હતું તેમને આ અગાઉ ન સૂઝ્યું કે આ જે બ્રિજ છે ત્યાં ઉપરથી હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે તો તે બાધારૂપ બની શકે છે. અને હવે આ કામ જે છે એ અટકી પડ્યું છે અને છેલ્લા 6-7 મહિનાથી આ જે પુલ છે એ જ દશામાં જેમનો તેમ જ ઊભો છે. જોઈએ હવે આગળ શું થાય છે અને ક્યારે પુલનું કામ, આ નિર્માણાધીન પુલ ક્યારે નિર્માણ પામશે તે પ્રશ્ન ઊભો છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI ટીવી ન્યૂઝ. નમસ્કાર.